નમસ્કાર દર્શક મિત્રો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ પરિણામ આવ્યા. ગઈકાલે એનો એક ભાગ રજૂ કર્યો હતો. કોઈ પણ પ્રકારની ભેળસેળ કર્યા વગર અને એને જે સુંદર પ્રતિસાદ મળ્યો છે એણે મને પ્રોત્સાહિત કર્યો કે હવે મારે તમને બીજા મુદ્દા અંગે વાત કરવી છે. આજે હું બીજો મુદ્દો લઈને તમારી સામે ઉપસ્થિત છું. આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ. આપની જ ચેનલ ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દોસ્તો, પરિણામો જોયા. હવે પહેલો ઉપરનો ગ્રાફ આપણે જોઈએ. જિલ્લા પંચાયતમાં ભારત ભાજપનું નર્વસ 90. તો શું પરિસ્થિતિ રહી? 2015માં ભારતીય જનતા પાર્ટી પાસે 8 જિલ્લા પંચાયતો હતી. નરેન્દ્રભાઈએ ગુજરાત છોડ્યું એના પછી જે નેતૃત્વ આવ્યું ભારતીય જનતા પાર્ટીનું, સંસ્થાકીય અને અધરવાઇઝ, એને મારે અભિનંદન આપવા છે. એમણે નરેન્દ્રભાઈ કરતા સારું કામ કર્યું. 2015માં 8 જિલ્લા પંચાયત હતી, 2021માં વધીને 31 થઈ અને ભૂપેન્દ્રભાઈના રાજ્યમાં 2026માં 33 થઈ. નરેન્દ્રભાઈ હતા ત્યારે 8 હતી. ગયા પછી તરત 2014માં નરેન્દ્રભાઈ દિલ્હી જતા રહ્યા ત્યારે 8 જિલ્લા પંચાયતો હતી. એમાંથી બાકી વધતા 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 ભારતીય જનતા પાર્ટીની પ્રગતિ એ પછીના મુખ્યમંત્રીઓ અને એ પછીના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો છે ગુજરાતના, એમણે એટલી સરસ કરી કે એમણે 8માંથી 33 જિલ્લા પંચાયતો વધારીને કબજે કરી. કોંગ્રેસ પાસે 23 હતી. એને ધન્યવાદ આપવા છે. 2021માં 0 થઈ ગઈ. નરેન્દ્રભાઈ વાંક કાઢી શકાય એમ નથી કે નરેન્દ્ર મોદીના કારણે બધું થાય. ના, 2021માં 0, 2026માં 0. કોંગ્રેસે જિલ્લા પંચાયતોમાંથી સમૂળગું લખી વાળ્યું. તળિયા ઝાટક, ક્લીન શેવ. 2015માં 23 હતી, બીજેપીની 8 હતી. બીજેપીની વધીને 33 થઈ, કોંગ્રેસની વધીને 23માંથી 0 થઈ. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર ખરી. મારા સમેત, હું કોંગ્રેસનો સભ્ય છું. કોંગ્રેસમાં નેતૃત્વ એ જે કોઈ કરે તે એની સાથે પડવું નથી આપણે ચિંતામાં. પણ કોંગ્રેસનો રકાસ થયો. અચ્છા, આમ આદમી પાર્ટી પાસે એકે જિલ્લા પંચાયત નહોતી, તો આ વખતે એક આવી. હવે આમ આદમી પાર્ટી આખા દેશમાં એનું નામું નખાઈ રહ્યું છે. એના 10 MP હતા રાજ્યસભાના, એમાંથી 7 જતા રહ્યા. પણ ગુજરાતમાં થેન્ક્સ ટુ ચેતર વસાવા એક જિલ્લા પંચાયત આવી. એટલે ગુજરાતમાં 34 જિલ્લા પંચાયતમાંથી 33 ભારતીય જનતા પાર્ટી પાસે, એક આમ આદમી પાર્ટી પાસે અને 0. એટલે વંશ ન રહ્યો હોય જિલ્લા પંચાયતમાં કોઈનો, તો એ કોંગ્રેસ પાસે 0. 2021માં પણ 0 હતી અને 2026માં પણ 0 છે. કોંગ્રેસ એ સંતોષ ચોક્કસ થઈ શકે કે આપણે 2021માં હતા એનાથી ખરાબ નથી થયું. 2021માં 0 હતી, આ વખતે 0 છે, માઇનસમાં નથી ગયા. આ જિલ્લા પંચાયતની વાત છે. ત્યાં ભાજપનું સ્ટ્રીમ રોલર ફરી ગયું. ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો એમ કહી શકાય. ત્યાર પછી તાલુકા પંચાયત લઈએ. તાલુકા પંચાયત 2015માં ભાજપ પાસે 91 હતી. 2021માં 196 થઈ. 2015માં નરેન્દ્રભાઈ ગયા હતા એટલે નરેન્દ્રભાઈ નતું જે શપાય એમ નથી. 2021માં 196 થઈ.
ચંદ્રકાંત પાટીલને જશ આપવો જોઈએ. અને 2026માં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે 219 થઈ તાલુકા. હવે આ ભૂપેન્દ્રભાઈને આપણે દાદા એટલે એમ કે મૃદુ અને મક્કમ. હવે આ દાટ વાળી નાખ્યો કોંગ્રેસનો, એ મૃદુ અને મક્કમ દાદાએ વાળી નાખ્યો. 2021માં 33 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે આવી હતી. 2026માં ઘટીને 19 થઈ ગઈ કોંગ્રેસ પાસે. જય હો, નામું નખાઈ ગયું. 140 હતી 2015માં, ત્યારે કોંગ્રેસ પાસે 91 હતી. આજે કોંગ્રેસ પાસે 219 છે. અરે ભારતીય જનતા પાર્ટી પાસે 219 છે, કોંગ્રેસ પાસે 19 છે અને આમ આદમી પાર્ટી પાસે 10 છે તાલુકા પંચાયત. શું કેવું? જે મારે કેવું છે પછી કહીશ. પહેલા પરિણામો સમજી લો, ખુશ થાઓ. ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો જોતા હોય તે ખુશ થાય. અને ક્યાંક એમનામાં રામ વસતો હોય, રામ બોલો ભાઈ, રામ ન થઈ ગયું હોય રામનો, તો આ હકીકતો હું હિંમતપૂર્વક સાચી રીતે રજૂ કરું છું એટલા પૂરતી તો તાળી પાડે. આમ તો તાબોટા કૂટવાનો રિવાજ ઘણા વખતથી છે ત્યાં, પણ પાડે કે આ માણસ સાચું કહેવાની હિંમત કરે છે. ભાજપ અને કોંગ્રેસની નગરપાલિકાઓની વાત કરીએ. હવે ત્યાં શું થયું? ભાજપ પાસે 2015માં 55 નગરપાલિકા હતી, એ વધીને 78 થઈ. કોંગ્રેસ પાસે 16 હતી, એ વધીને 6 થઈ. વધી કહેવાય ને? હા, હું એટલા માટે કહું છું કે 2015માં 16 હતી, 2021માં એનું નામું નખાઈ ગયું, તળિયું દેખાણું 3 જ હતી, અને 2026માં 6 આવી. અન્યોના ભાગ કેટલી ગઈ? તો 2015માં 10 નગરપાલિકા અન્યો પાસે હતી. 2021માં એ ઘટીને 3 થઈ અને 2026માં 0 થઈ. એટલે 2025માં 78 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 6 કોંગ્રેસ પાસે છે. આ નગરપાલિકાનો હિસાબ આપે. હવે મહત્વની વાત આવે, કોને કેટલા મત મળ્યા? જમણી બાજુ જુઓ. મેં આ ચાર્ટ રાખ્યો છે એટલા માટે કે આંકડામાં તમે અટવાયા ના કરો ને ક્યાંક હું ખોટું બોલું છું એવું તમને ના લાગે. એટલે અધિકૃત ઇલેક્શન કમિશનના આંકડા પરથી આ ચાર્ટ બનાવ્યો. તો 2026ની ચૂંટણીમાં કોને કેટલા ટકા મત મળ્યા એની વાત કરીએ. તો મહાનગરપાલિકાઓમાં લગભગ 59.36%, એટલે 60% મત મહાનગરપાલિકાને મળ્યા. જ્યારે ભાજપે નવી મહાનગરપાલિકાઓને તાલુકાઓ કર્યા ત્યારે મેં કહ્યું હતું કે અર્બન વોટ કન્સોલિડેશન કરવાનું ભાજપનું સમયસરનું આ કાવતરું છે અને એનું પરિણામ આજે જોઈ શકાય છે. મોરબી જેવી મહાનગરપાલિકામાં તો કોંગ્રેસની એક સીટ પણ નહીં, ભાજપ બધી સીટ ભાજપ. એક વખત સુરત નગરપાલિકામાં 99 સીટ ભારતીય જનતા પાર્ટીની, તો વિપક્ષના ભાગ ભાગે જ કંઈક હતું. ત્યારે કાશીરામભાઈને કોઈ પૂછ્યું હતું કે હવે વિરોધ પક્ષ જ ના રહ્યો તો શું કરશો? કાશીરામભાઈ કહ્યું તમે છીએ ને અંદર અંદર વિરોધ કરીશું. હવે ભારતીય જનતા પાર્ટીમાં યાદવા સ્થળી થાય છે કે નહીં એ તો સમય આજે ખબર પડશે. થવાના પૂરા નિર્ધાર છે. નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 52.51% મત મળ્યા, કોંગ્રેસને 30.68 મળ્યા, આમ આદમી પાર્ટીને 4.89% અને અપક્ષને 9.33%. આમાં હું આમ આદમી પાર્ટી કે અપક્ષોએ વોટ કરતાનું કામ કર્યું છે નહીં કહું, કારણ કે નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપમાંથી કે કોંગ્રેસમાંથી કોઈને ટિકિટ ના મળે અને પોતે સક્ષમ હોય, પૈસા વેરવા માટેની જગ્યા હોય, તો પોતે જીતે કે ના જીતે પણ બીજાને હરાવવા માટે પણ ઉભા રહી જાય છે. ત્યાર પછી જિલ્લા પંચાયત.
જિલ્લા પંચાયતમાં ભાજપને 52.23% મત મળ્યા, કોંગ્રેસને 33%, આમ આદમી પાર્ટીને 12%, એક જિલ્લા પંચાયત એમણે કબજે કરી છે, અને અપક્ષને 1.34%. ત્યાર પછી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને 51%, કોંગ્રેસને 32.89 એટલે લગભગ 33%, આમ આદમી પાર્ટીને 12.67% એટલે 13%, અને અપક્ષ 3%. હવે જે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતમાં જે લઈ ગઈ જગ્યાઓ, એના કારણે આમ આદમી પાર્ટીના વોટ શેર વધ્યો. ક્યાં સુધી વધેલો રહેશે એ પાછું રાજુ કરપડાની જેમ ધીરે ધીરે વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી કાં તો વિસ્તરશે, કારણ કે વોટ કતરા પાર્ટી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના આ સાથીદારો છે, આઈ મીન આમ આદમી પાર્ટી, અને એના કારણો છે. અત્યારે આપણે એની ચર્ચામાં નથી પડવું. પણ દોસ્તો, મારો કહેવાનો મતલબ એ છે કે એક મહાનગરપાલિકાઓને બાદ કરીએ જ્યાં ભાજપ મજબૂતાઈથી પોતાનો ગઢ બનાવીને કામે લાગેલું છે, અને જ્યાં કોંગ્રેસ પાછી પડે છે, તે સિવાય નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને સરેરાશ 51% મત મળ્યા છે. એટલે અડધો અડધ મત ભારતીય જનતા પાર્ટીથી વિરુદ્ધ છે, અને કોંગ્રેસ એનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ ગઈ છે એમ કહેવામાં મને જરાય હિચકિચાટ નથી. એ ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતમાં લોક સમર્થન મળી ગયું છે એવું નથી, તો ભારતીય જનતા પાર્ટી એક થઈને લડી, પૈસા પુષ્કળ હતા, સરકારી સાધન સામગ્રી હતી, એટલે આ બધું ભેગું થઈને 51% મત લાવી. આ નહીં, જે દિવસે નહીં હોય એ દાડે શું થશે પણ નહીં આવે, કારણ કે કમાણી કરવા વાળા કેટલા આવે છે આમાં એ મને ખબર છે. પણ એક વાત નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. એ જે સાચી હકીકત છે તે મેં તમારા સામે મારા સ્ક્રીન પર મૂકી છે, એટલે તમે જોઈ શકો. દોસ્તો, વિપક્ષ ના હોય લોકશાહીમાં કેટલું સરસ, કોંગ્રેસ મુક્ત ભારત થઈ જાય, કોઈ વિપક્ષ જ ના હોય. કાશીરામભાઈએ જેમ કહ્યું તેમ અંદર અંદર જ પછી દબામ દબા કરવાની હોય, કેવી મજા આવે. વિપક્ષ હોવા જ ના જોઈએ. શેના મતે હોવો જોઈએ? લોકશાહી એક મતે જ ચાલવી જોઈએ. હવે એવા કોઈ તો ઇસ્યુ છે નહીં, સ્વરાજ લાવવાનું નથી, શહીદી વરવાની નથી. આપણે જ્યાં લડાઈ કરવી હોય ત્યાં કરીએ છીએ, બાકી શાંત થઈ જાય છે બધું. ડોનાલ્ડ ટ્રમ્પ તો એમ કે છે કે પેલો ઓપરેશન સિંદૂર મેં શાંત કરાવી દીધું. ત્યારે વિપક્ષ હોવો જ જોઈએ, જરૂરી છે લોકશાહીમાં. કઈ જરૂરી નથી, નકામો કકળાટ કર્યા કરે, વોકઆઉટ કરે, રાડારાડી કરે. કેટલાક એમાંથી શેરોના એમના ભાવ ઉચકાય તો મર્જર અને એક્વિઝિશનનો જમાનો છે. હમણાં ઇઝરાયલમાં 2 પૂર્વ વડાપ્રધાનો એમણે પોતપોતાની પાર્ટીનું મર્જર કર્યું છે નેતન્યાહુ સામે લડવા માટે. એટલે આપણા ત્યાં ચાલે છે એવું નથી, ઇઝરાયલમાં એવું જ ચાલે છે બધું. ત્યારે લોકશાહીમાં વિપક્ષનો અભાવ મારા મત પ્રમાણે મહારોગ છે. લોકશાહીને લાગુ પડેલો, જો કોઈ મને એમ કે કેન્સર શું છે, લોકશાહીને લાગુ પડેલો એડ્સ શું છે, તો લોકશાહીમાં વિપક્ષ નિર્માલ્ય થઈ ગયો હોય, વિપક્ષ એની બેવકૂફીમાંથી બહાર આવીને લડવા જ ન માંગતો હોય, વિપક્ષ અંદરો અંદર ઝઘડતો હોય, વિપક્ષમાં જૂથવાદ ચાલતો હોય, વિપક્ષમાં અમુક જ કોમનું વર્ચસ્વ હોય, એ લોકશાહી માટે કેન્સર અથવા એડ્સની નિશાની છે.
તાજેતરમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક બેઠકો પર ક્લીન સ્વીપ કરી છે. અભિનંદન. ઘણી જગ્યાએ વિપક્ષની હાજરી નહીવત થઈ ગઈ છે. મેં તમને આંકડાઓ સાથે કહ્યું, તમારા સામે સ્ક્રીન પર પણ છે. બધે કેસરીઓ દેખાય છે. રાજકીય દ્રષ્ટિકોણથી આ કોઈ એક પક્ષની મોટી જીત હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી એવું કહી શકે કોંગ્રેસ મુક્ત ભારત. વાસ્તવમાં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે, કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય એના તો વધામણા થાય છે. 3-4 કેબિનેટ મંત્રીઓ બને કોંગ્રેસમાંથી જઈને ભારતીય જનતા પાર્ટી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો હજુ બિચારા પોસ્ટરો લગાવવામાં અને ખુરશીઓ ગોઠવવામાં, ચાદરા ઉંચકવામાં, ભારત માતા કી જય કરવામાં એમાં જ લાગેલા હોય છે. વધારે પેજ પ્રમુખ બને. મજા તો ત્યાં આપણને મનોરંજન આપણી આજુબાજુથી આપણામાં જો હસવાની વૃત્તિ હોય ને તો મળી રહે છે. હમણાં જતો તો સ્કૂટર સામું મળ્યું, તો એના ઉપર લખ્યું હતું પેજ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી. તારી ભલી થાય, ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ હોવું એ પણ આટલું ગૌરવની નિશાની છે. સ્કૂટર પર ને કાર પર લખાય, પણ એ જરૂરી છે. કારણ કે એમ કરો એટલે ટોલ વાળો ના રોકે, પોલીસ વાળો ના રોકે, તો બધે ગાડી રનિંગ થ્રુ પસાર થઈ જાય. લોકશાહીમાં મજબૂત વિપક્ષ નો અભાવ કેમ નુકસાનકારક છે તે અંગેની ચર્ચા આપણે આજે કરવી છે. લોકશાહી એ માત્ર બહુમતીનું શાસન નથી. લોકશાહી એટલે સંવાદ, અસંમતિ, સંતુલન, આ બધાને ભેગા કરી અને મેળ પાડીને ચાલવું, એનું નામ લોકશાહી છે. કોઈ એક પક્ષ સર્વોપરી બને, એને એટલું મોટું સંખ્યાબળ મળી જાય અને વિપક્ષ સંપૂર્ણપણે વિખેરાઈ જાય, ત્યારે લોકશાહીને લૂણો લાગે છે. લોકશાહીના પાયાના મૂલ્યો જોખમાય છે. લોકશાહીને કેન્સર થાય છે. લોકશાહીને એઇડ્સ થાય છે. અને એ કોઈ સારી નિશાની નથી. ભારતીય જનતા પાર્ટી જીત્યા જ કરે એના સામે વાંધો નથી, પણ 30-40% સીટો તો વિપક્ષના પાસે હોવી જોઈએ, કે જેથી વિધાનસભામાં કે જિલ્લા પંચાયતમાં એ ખોટું કરતા હોય તો ઉભા થઈને કહી શકે કે રોક જાઓ ભાઈ. અને 40%-45% તો ખરીદીને કેટલા ને ખરીદે. એટલે પહેલી વસ્તુ છે કે સત્તાનું કેન્દ્રીકરણ અને આપખુદશાહીનો ડર તમારે દૂર કરવો હોય તો મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ. વિપક્ષ વગરની સરકાર પર કોઈનું નિયંત્રણ રહેતું નથી. અમારે સિદ્ધપુર નગરપાલિકા ગયા 5 વર્ષ જે રીતે ચાલી, અને હું ભવિષ્યવાણી કરું છું, સિદ્ધપુરની જનતાને અભિનંદન આપું છું કે એમણે જે પરિણામો આપ્યા છે, જોતા આવનાર 5 વર્ષ પણ રામ નામ કી લૂંટ હૈ, લૂંટ સકે તો લૂંટ, નહીં તો ફિર પછતાएगा, પ્રાણ જાएगा છૂટ. મહિલાઓના કોટામાં બહેનો આવી છે, પણ બોર્ડમાં આવીને તો એમના ધણીઓ બેસશે, કમિટીઓમાં એમના ધણીઓ બેસશે, તોડ એમના ધણીઓ કરશે. આ પરિસ્થિતિ એટલા માટે થાય છે કે સત્તાનું કેન્દ્રીકરણ કરો છો તમે. વિપક્ષ વગરની સરકાર પર કોઈનું નિયંત્રણ રહેતું નથી. જ્યારે શાસક પક્ષ પાસે કોઈ પડકાર ના હોય ત્યારે સત્તાનું કેન્દ્રીકરણ થવાની શક્યતા વધી જાય છે. અને તમે પથરાને ઉભો રાખો એના ચિહ્નો પણ ચૂંટાઈ આવે, ગામના ઉતારને ઉભો રાખો ને ચૂંટાઈ આવે, જેને માએ જડ્યો હોય ત્યારે મોઢા ઉપર છેડો ના નાખ્યો હોય એવો ચૂંટાઈ આવે, અને પછી મંડે વાણી વિલાસ કરવા. એને ખબર નથી કે કોક દાડો માથામાં વાગે. આ બંચ ઓફ જે બધા, મારે એ શબ્દ નથી વાપરવો, પણ એના માટે જવાબદાર કોણ? તમે જ ચૂંટી મોકલો છો એમને. પછી એમના શું કરવું આપણે દોષ કાઢવા? એટલે મજબૂત વિપક્ષના અભાવે સરકાર પ્રજા પ્રત્યેના પોતાના ઉત્તરદાયિત્વમાં શિથિલ બની શકે છે, જે ક્યારેક નહીં હંમેશા આપખુદી તરફ દોરી જાય છે. બીજું,
જાહેર ચર્ચા અને સંવાદનો અંત આવી જાય છે. બોલાય જ નહીં. બોલો તો તમે સરકાર વિરોધી છો, તમે હિન્દુ વિરોધી છો. તમને વિરોધીનું લેબલ મારી સિદ્ધપુરમાં હીરાબા સરોવર થાય તો ચાલે, પણ કોંગ્રેસ હિન્દુ વિરોધી છે. હવે એ રસિકલાલ ઠાકર કે માધવલાલ પાધ્યા કયા હિન્દુ વિરોધી હતા મને હજુ સમજાત નથી. રુદ્રદત્ત ડોક્ટર કયા હિન્દુ વિરોધી હતા મને હજુ સમજાત નથી. પણ આ મારો દાખલો સિદ્ધપુરનો ખબર છે ટકો. બધે આવું જ છે. એમને એમના તરફેણમાં ના બોલે એ હિન્દુત્વ વિરોધી, એમનું ઘસાતું બોલે એટલે તમે ગુજરાતની અસ્મિતાનું અપમાન કરી. આ ધારાસભા હોય કે સ્થાનિક પંચાયત, દરેક સ્તરે લોકશાહીની સુંદરતા તંદુરસ્ત ચર્ચામાં છે. જો વિરોધ પક્ષ જ નહીં હોય તો સરકારના નિર્ણયો પર કોઈ પ્રશ્ન ઉઠાવનાર નહીં હોય. ચર્ચા વગર પસાર થતા ઠરાવો કે કાયદાઓ હંમેશા સર્વગ્રાહી હોતા નથી. વિપક્ષ સરકારની નીતિઓમાં રહેલી ખામીઓ તરફ આંગળી ચીંધીને પ્રજાના હિતોનું રક્ષણ કરે છે. વિપક્ષનું આ કામ છે, પ્રજાના હિતોનું રક્ષણ કરવાનું. સરકારને લાલ બત્તી દેખાડવાનું, સરકારને રોકજાઓ કહેવાનું. કોઈ નગરપાલિકાના સભ્યપદનું ઓઠું લઈ અને સિદ્ધપુરની વિરાસતને તોડી પાડીને ગેરકાયદે મકાનો બનાવતું હોય તો એને રોકવાનું, ભાઈ ઘણું બંધ કરતું. એ કરવાનું જ્યારે પ્રજા માંડી વાળે અને એક જ પક્ષના ગીરવે મુકાઈ જાય ત્યારે લોકશાહીની તો બધાલી થાય જ છે, પણ સૌથી વધારે મોટી બધાલી એમની ને એમની આવતી પેઢીની થાય છે. ત્રીજો, જનતાના અવાજનું દમન થાય. દરેક મતદાતા શાસક પક્ષને મત આપતો નથી. 49% લોકોએ મત નથી આપ્યા આટલી બધી સીટો આવી તો પણ ભાજપને. તો અડધો અડધ લોકોનો કોઈ અવાજ જ નહીં. વિપક્ષ એવા લોકોનો અવાજ છે જેમણે સરકારની વિચારધારા સાથે અસંમતિ દર્શાવી છે. એના કારણો છે, અને જો એ યોગ્ય હોય તો સત્તાધારી પક્ષે એટલા આંધળાભીત નહીં થઈ જવું જોઈએ કે વિપક્ષને કાઢી મૂકો, વિપક્ષને બહાર કાઢો, વિપક્ષ જોઈએ જ નહીં. અને જે પ્રજા આ કરે છે એ પ્રજા ભોગવે છે. પછી પછેડી લઈને કોકની પોક મૂકવાથી શું વળવાનું હતું? તમે જ તો વર્યા છે નમૂનાઓ. તો જો વિપક્ષ જ નહીં રહે તો સમાજના એક મોટા વર્ગનો અવાજ વહીવટી તંત્ર સુધી પહોંચતો બંધ થઈ જશે. લોકશાહીમાં લઘુમતી મતના આધારે પક્ષોનો અવાજ દબાવવો એ તંદુરસ્ત લક્ષણ નથી. સમજી લેજો. ત્યાર પછી ભ્રષ્ટાચાર ને બિનજવાબદારી. સત્તા માણસને ભ્રષ્ટ કરે છે અને સંપૂર્ણ સત્તા માણસને સંપૂર્ણ ભ્રષ્ટ કરે છે. તમારી આજુબાજુમાં ઢગલાબંધ દાખલા છે, છતાંય તમે મત તો પાછા કમળને આપી આવ્યા છો. કેમ ભાઈ? અને પછી શેના તમે રાડો પાડો છો? પાણી નથી આવતું, રોડમાં ખાડા પડે છે, કોઈ કહેવા વાળું નથી, ખોભળવા વાળું નથી, આ નથી, તે નથી. તો તમે તમારી થાળીમાં છે તમે જ પાડ્યું છે. સત્તા માણસને ભ્રષ્ટ કરે છે. સમજીને ચાલો. કંચન દેખી મુનિવર ચડે. સત્તા માણસને ભ્રષ્ટ કરે. જો એ માણસમાં સાત્વિકતા ન હોય તો, અને બધામાં છે એમ માનવું, એના કરતા બધામાં નથી એમ માનીને ચાલો, વધારે સારું. એટલે એના ઉપર એક ચેક હોવો જોઈએ. મારું એ સદનસીબ રહ્યું કે હું મંત્રી બન્યો, પણ મુખ્યમંત્રીઓ બધા મારા ઉપર ટેલિસ્કોપ રાખીને બેસતા. એટલે મને નિરાંત હતી. સાહેબ જુએ છે ઉપરથી બધું, એમના જાસૂસો જુએ, ચૂંટણીમાં એમના માણસો આવે, ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં સામે કામ કરી જાય, બધું થાય. પણ મને એનો આનંદ છે કે આપણા ઉપર કોઈ જોતું હતું તો આજે જયનારાયણ વ્યાસ દાદાગીરીથી ને ટંકાની ચોટ પર કહી શકે છે કે કોઈની ચા પણ પીધી હોય બે માણસ પકડી લાવો. સત્તા માણસને ભ્રષ્ટ કરે છે. સંપૂર્ણ સત્તા માણસને સંપૂર્ણ ભ્રષ્ટ કરે છે. વિપક્ષ એક ચોકીદાર, વોચડોગ તરીકે કામ કરે છે, વેચાઈ ના જાય તો. અને જયારે વિપક્ષની સંખ્યા નાની હોય ને ત્યારે વેચાઈ જાય, સમાધાનો થઈ જાય. તો પછી વિપક્ષમાં ચૂંટાયા હોય
પણ પાછું ત્યાં એમના વોર્ડમાં બીજા કોકનો આદેશ પ્રમાણે કામ કરતા હોય, એવા દાખલા બને છે. સરકારના ખર્ચાઓ, યોજનાઓ, અમલીકરણ અને ભ્રષ્ટાચાર પર નજર રાખે એવી કોઈ વ્યવસ્થા રહેતી નથી વિપક્ષના હોય તો. જ્યારે વિરોધ કરનાર જ ન હોય ત્યારે શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓમાં બિનજવાબદારી વધવાની પૂરેપૂરી સંભાવના છે. આ એનો ચોથો ગેરફાયદો છે. પાંચમો ગેરફાયદો છે, જ્યારે જનતાને ખબર હોય કે પરિણામ પહેલેથી જ નક્કી છે, મશીનોમાં કે સરકારી તંત્રમાં કે કોઈ પણ રીતે બધું ગોઠવાઈ ગયું છે અને આ જ માથે ભાગેલા છે, આ ગામના ઉતારો સિવાય કોઈનો વિકલ્પ જ નથી, ત્યારે મતદારોમાં ચૂંટણી પ્રત્યે ઉદાસીનતા આવે છે કે હું મત આપું કે ના આપું, શું ફરક પડે છે. મતદારોમાં ઉદાસીનતા આવે, એમાં સર આવે અને મતદાન લિસ્ટ જ એને ઉટકી નાખીને ચોખ્ખું કરી નાખવામાં, એટલે વિરોધી મતો જ જતા રહે. એ મતો જેના મહત્તમ ગયા છે એવા ગામો હું જાણું છું, મારે નામ નથી દેવું, પૈસા લઈને વેચાઈ ગયા છે અને પોતાને લઘુમતીના ગામો કેવરાવે છે. પહેલા આ લઘુમતીઓ ભ્રષ્ટ નહોતી, હવે ભ્રષ્ટ લઘુમતીઓના ગામો અસ્તિત્વમાં આવ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનનો પ્રભાવ છે. ચૂંટણીના આગળના દિવસે બધી વ્યવસ્થા થઈ જાય, બાટલીઓ આવે, પોટલીઓ આવે, ગળીઓ આવે, રોકડીઓ આવે, ચવાણું આવે. બીજી પાર્ટીઓ કડકાબાલુ છે, કારણ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ એમને તો ફંડ ફાળો આપે જ નહીં કોઈ દડો, નહીં તો ભાજપની નજરમાં આવી જાય. એટલે જ્યારે જનતાને ખબર હોય કે પરિણામ પહેલેથી જ નક્કી છે અને કોઈ વિકલ્પ જ નથી, ત્યારે મતદારોમાં ચૂંટણી પ્રત્યે ઉદાસીનતા આવે છે. લોકશાહીમાં વિકલ્પ હોવો જ જોઈએ, એ અનિવાર્ય છે. વિકલ્પ વગરની ચૂંટણી એ માત્ર ઔપચારિકતા જ બની રહે છે, જે લાંબે ગાળે નાગરિકોના લોકતાંત્રિક ઉત્સાહને ખતમ કરી નાખે છે. આપણે લોકશાહીમાંથી જ વિશ્વાસ કોઈ બેસી, શું ફરક પડે, ચાલે છે. ત્યારે આ ચર્ચાના અંતે દોસ્તો આપણે એ નિષ્કર્ષ પર પહોંચવું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જીત પ્રજાએ આપેલો જનાદેશ છે. એને વધાવીએ, એને અભિનંદન આપીએ, એનું સન્માન થવું જ જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી મદાંધ ન બની જાય. કોઈનું શાસન કાયમી ધોરણે રહ્યું નથી. એક જમાનામાં 1985માં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની માત્ર 2 જ સીટ આવી હતી, ત્યારે કોંગ્રેસ આવા તોરમાં હતી. હવે કોંગ્રેસ એવી ઊંધા માથે પછડાય છે કે તેની દિશા જ નથી શોધતી. એટલે ગુજરાતીમાં કહેવત છે કે 100 વાહે દોરો ને ના કરવો તોરો. એવા કોઈ ગુમાનમાં ઉદ્યોગપતિઓ ના રહે અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો પણ ના રહે કે કાયમી ધોરણે રજવાડું લખાઈને આવ્યા છે. એનું ઉત્તમ ઉદાહરણ કોંગ્રેસ છે. પોતાની ભૂલોમાંથી શીખે. શાસક પક્ષમાં હોવા છતાં પણ ખોટું થયું હોય તો ભૂલમાંથી શીખવું જોઈએ. મેં હંમેશા જે મને સાચું લાગ્યું કહેવાનું કબૂલ રાખ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ હું હતો, કેશુભાઈએ કંઈક ખોટું કહ્યું હતું. કેશુભાઈ ખોટા હતા, જૂઠા હતા. મેં કહ્યું એમાં શું ખોટું કર્યું મેં, અને મેં એમને જૂઠા નહોતા કહ્યા, એ શબ્દ એમણે મારા મોઢામાં મૂક્યો. મેં એમને કહ્યું તો આપ સાચા નથી, કારણ કે વાણીનો વિવેક હું ક્યારેય નથી ચૂકતો. બદલામાં એમણે રાજીનામું માંગી લીધું. શું હતું શું જતું શું રહ્યું. જયનારાયણ ત્યાં ક્યાં ગાય હતી તે દૂધેવાળું થતા. મુખ્યમંત્રી છે કહ્યું રાજીનામું આપી દીધું. 15 મિનિટ લાગી. પણ આ બેફામ ક્યારે થઈ જાય માણસ? એ કેશુભાઈને પછી જયારે ચીમનભાઈ થી જુદા પડ્યા ને પછી સમજણ પડી, વિપક્ષમાં બેસવાનું આવ્યું ત્યારે. અને પછી એમાંથી પોતાને ઠોકર વાગે અને સમજે, એને ડાયો કહેવાય. એમાંથી નહીં સમજ્યા તો પાછું 1998માં ફરીવાર ગુજરાતની પ્રજાએ એમને મુખ્યમંત્રી બનાવ્યા.
પાછી એ જ માથાકૂટ. અમારા રાજીનામાનું જે આખો બનાવ બનેલો એ કેશુભાઈની પોતાની વધારે પડતી અહંકાર અને પોતાની વધારે પડતી ખુમારી કે મને તો કોઈ દૂર કરવા વાળું છે જ નહીં, પરિણામે ખાજુરાહો થયું. અભિમાન નહીં કરવું. સત્તા છે તે સેવા માટે છે. કોઈને મદદરૂપ થાવ દોસ્તો. બે કામ તમારે થતા હોય તો કરજો, પણ પ્રજાના પૈસા ખાઈ જઈને નહીં. ભગવાન રાજી નહીં રહે તમારા પર. અને મેં અનેક દાખલા જોયા છે. આમાંનો એકે માણસ સુખી થઈને મર્યો નથી. એટલે ગુજરાતમાં ભાજપની જીતનું સન્માન કરીએ, આવકારીએ, અભિનંદન આપીએ, સાથે અપેક્ષા પણ રાખીએ કે ગયા ભૂતકાળની ભૂલોમાંથી સુધરશે, ફરી પાછી 2 પર જતી રહે એવું નહીં કરે. તો આ તો લોકમત છે. પરંતુ સાથે જ વિપક્ષની શૂન્યતા, અને હજુ મતી શૂન્ય છે વિપક્ષ, એની બુદ્ધિ બેર મારી ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. આ વિપક્ષ નથી માટે ભારતીય જનતા પક્ષની શાસક પક્ષ તરીકે મોટી જવાબદારી છે. એને વિપક્ષની ભૂમિકા અદા કરવાની છે. સેલ્ફ ક્રિટિસિઝમ કરવું પડશે. પોતે જાતે પ્રમાણિક છે એવું નહીં. સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ ડાઉટ. શ્રીધરની પત્ની શંકાથી પર હોવી જોઈએ. એ રીતે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં સત્તા પર છે ત્યાં વર્તવું પડશે. એને રોકવા વાળો તો કોઈ છે જ નહીં. સમજી લો. તમે જે આ ગ્રાફ તમારા સ્ક્રીન પર જુઓ છો એમાં કોંગ્રેસનું નામ નિશાન ક્યાંય દેખાતું નથી. હું કોંગ્રેસનો સભ્ય છું અને મને એનો ગૌરવ છે. કોંગ્રેસ પાર્ટી તરીકે મને કોઈ તકલીફ નથી. પણ સાચું છે તમારા સામે મારે કહેવું જોઈએ કે કોંગ્રેસે ભૂલો કરી છે અને હજુ પણ કરે છે. એમાંથી જો બાજ નહીં આવે અને નહીં સુધરે તો હજુ કેટલાય વર્ષો યાવતચંદ્ર દિવાકરો ભાજપનું શાસન ચાલ્યા કરશે. સુધરો. અને તમે બીજા કોઈના ખાતર નહીં તો રાહુલજીના ખાતર તો સુધરો, જેમણે કહ્યું છે કે કોંગ્રેસના વિજયની પતાકા અમે ગુજરાતથી ફરકાવીશું. આ દેખાવ ઉપર આપણે રાહુલજીને ગુજરાતમાંથી કહીશું એમ કે ના, ગુજરાત કોંગ્રેસનો વિજય ધ્વજ, વિજય પતાકા ગુજરાતમાંથી ફરકશે. સમજો, કંઈક તો આત્મમંથન કરો. મારો એક મિત્ર હતો, અમે હોસ્ટેલમાં સાથે હતા ને અમે એને કઈ વેચવા ના આપીએ, કારણ કે એમાંથી પોતાનો ભાગ વધારે કાઢી લે. અને પછી કે અંધા બાંટે રેવડી ખુદ ફિરકો દે, ફિર ખુદ કો દે. વાંધળાને રેવડી વેચવા આપીએ. દિવ્યાંગ કેવું જોઈએ, દિવ્યાંગ રેવડી વેચે તો ફરી પોતાને જ આપે, કારણ કે બીજું કોઈ દેખાય જ નહીં એને. લોકોને જોડવા પડશે, સાથે લેવા પડશે. પ્રજાને તો તમને ઉચકવા છે, તમે ઉચકાવા તૈયાર છો? તમારા કરતૂતો વિશે વિચારો. કેમ તમે આ પરિસ્થિતિમાં છો વિચારો. અપવાદ હશે, કેટલીક વખતે વારંવાર ઠોકર ખાવા છતાં નહીં સુધરવા વાળી પ્રકૃતિના માણસો હોય છે, પણ બધા એવા નથી હોતા. એમને જયારે લાગે કે ના ખોટું થઈ રહ્યું છે તો એ ચોક્કસ તમને સાંભળશે. પણ તમે જ એકમત ના હો, તમે જ આ પંચનો ને આનો ને આ પેલાનો ને આ ગ્રુપ વાળો ને આ પેલા ગ્રુપ વાળો શું ધતિંગ માર્યા તમે. આ નહીં ચાલે. આજના પરિણામોનો સૌથી મોટો બોધપાઠ કોઈ લેવાનો હોય તો એ કોંગ્રેસે લેવાનો છે. એને સુધારવું પડશે જો રાહુલજીને સાચા પડવા હોય. અને નક્કી જ કર્યું હોય કે રાહુલજીને સાચા નથી પડવા દેવા, આપણે તો નરેન્દ્રભાઈને જ વફાદાર રહીને ચાલુ છે, તો હરી ઈચ્છા બલી હશે. ચાલો, મજા આવશે. કારણ કે એમાં અમુકનું ગોઠવાઈ ગયેલું હોય છે, એટલે એમને આમ કે તેમ કઈ ફરક નથી પડતી. અહીંથી નીકળ્યા સીધા કેબિનેટ મિનિસ્ટર થાય છે. તમારા નજર સામે દાખલા છે, મારે કોઈના નામ કહેવાની જરૂર નથી. એટલે કોંગ્રેસે આમાંથી બોધ લેવાનો હોય તો એ છે આત્મમંથન કરો,
તમારું સંગઠન મજબૂત કરો, ભેદભાવ ન રાખો અને નેતાગીરીના તોરમાં હજુય ફરો છો એ ના ફરો. સામાન્ય માણસની સાથે બેસો, ઉઠો, મળતા થાઓ. તમારી કોમ સિવાય બીજા પણ લોકો વસે છે આ દુનિયામાં, એ કેમ ભૂલી જાઓ છો તમે? અને આવનાર સમયમાં હવેની જે રાજનીતિ છે એમાં બહુમતીનો છે દુરાડ છે. એક વિસ્તારમાં પાટીદાર મત મોટો છે તો ભાજપ પાટીદાર ઉમેદવાર ઉભો રાખશે, કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર ઉભો રાખશે. આ બે માં મત વહેંચાશે, પાટીદાર મત. અને નાની કોમો, બ્રાહ્મણ, વાણિયા, હઈ, હુથાર, લવાર, આ વાળંદ, આ જેને મત આપશે જીતશે. આને પરચુરણ કોમો કહો તમે, દડામાં આવેલી કોમો કહો છો. યાદ રાખો, તમે દુનિયાને બે આંખથી જુઓ છો, દુનિયા તમને 1000 આંખે જોઈ રહી છે. અને કોંગ્રેસને ગોળીની જરૂર નથી, કેપ્સ્યુલની જરૂર નથી, ઇન્જેક્શનની જરૂર નથી, મેજર સર્જરીની જરૂર છે. તો જ મારો પક્ષ આગળ આવશે, નહીં તો નહીં. જનતા સામે જવાની જરૂર છે. રેલીઓ કાઢવાથી જનતા નહીં બદલાય. નકારાત્મક રાજનીતિ છોડો. તમે કોકને ઉપયોગી બનો, કોકને વિશ્વાસમાં લો. તમારી સાથે માણસ કાયમી જોડાયેલો રહેશે, તમે એનો વિશ્વાસ તો કેળવો. તમે તો ઇસ્ત્રી ટાઈટ ખાદીના જબ્બા લેગામાંથી બહાર જ નથી નીકળતા અને નવરા પડે એટલે પોતપોતાના ધંધા ચલાવો છો. બાકી આજે પણ કોંગ્રેસનો આ આંકડા ઉપરથી એ વસ્તુ ચોક્કસ સાબિત થાય છે. તમે જુઓ જો આંકડાઓને ધ્યાનથી, તો ચોક્કસ સાબિત થાય છે કે કોંગ્રેસનો દરેક જગ્યાએ 30% વોટ હજુ અકબંધ પડ્યો છે. તમે ન વાપરી શકો તો નસીબ તમારું. તમે નથી વાપરી શકતા એટલે તમારો મત નથી એવું ના માનશો. તમે જુઓ, મહાનગરપાલિકામાં કોંગ્રેસનો 26.46% મત છે, એટલે ત્રીજા ભાગનો થયો. પણ નગરપાલિકામાં 30.68% છે, 30% મત. જિલ્લા પંચાયતમાં 33%, 1/3 મત છે તમારો. અને તાલુકા પંચાયતમાં 32.89, એટલે 33%. એટલે 33% મત ધરાવતી આ પાર્ટીનું નામું નખાઈ જાય અને એની એકે સીટ ના આવે, કોઈ જગ્યાએ 0 સીટ આવે. કરો છો શું એના નેતાઓને મારે પૂછવું છે, એના કાર્યકરોને મારે પૂછવું. હું એટલો જ જવાબદાર છું, પણ મારે તો સિદ્ધપુરમાં તાલુકા પંચાયત ભગવાને મહેરબાની કરી કોંગ્રેસની આવી ગઈ. આ સિદ્ધપુર શહેરની પ્રજાને 2 હાથ, ત્રીજું માથું મારા વંદન. એમને જે જોઈએ છે એમણે પસંદ કરી લીધું છે ને ભોગવશે એના. પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ધમધમાટ કોંગ્રેસ આવી છે. અને હું અમદાવાદ છોડીને 2 જ વખત ગયો છું, અડધા દિવસ માટે. મારા બંને તાલુકા અને શહેર પ્રમુખ, ભાઈ અમિતભાઈ તાલુકા પ્રમુખ અને અમારા ભાઈ પાધ્યાજી હર્ષદભાઈ શહેર પ્રમુખ, બંનેને ધન્યવાદ આપવા જોઈએ. બહુ સુંદર કામ કર્યું છે એમણે. પણ એમના વિશે નક્કી કરવા વાળા રોજ અમદાવાદ સિદ્ધપુરના આટા ખાવા વાળા માણસો છે અને એમની એક જૂથ રચાયેલું હોય છે. એ જૂથમાં જે ફરતા રહે, દિલ્હી સુધી એમનું જ નામ ચાલતું હોય. જ્યારે તમારી પાર્ટીમાં એવા જિલ્લા પ્રમુખ હોય કે જેના ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને 218 મત મળે ને કોંગ્રેસને 218 મત મળે અને ભારતીય જનતા પાર્ટીને 342 મત મળે, તો એ જિલ્લા પ્રમુખે સામૂહિક સત્યાગ્રહ અથવા પ્રાયશ્ચિતના ભાગરૂપે પોતે, હું આમરણાંત ઉપવાસ કરવાનો નથી કહેતો, તો 7 ઉપવાસ કરવા જોઈએ. જાહેર જગ્યાએ બેસીને માત્ર પાણી પીને, ઘેરથી ધબકારીને આવીને સવારથી સાંજ સુધી ઉપવાસ નહીં કરો. શરમ આવી જોઈએ જિલ્લા પ્રમુખને. જ્યાં હોય ત્યાં, કોઈ એક વ્યક્તિ ઉપર આ તંજ નથી, જ્યાં આવા હોય ત્યાં. હું આજે સિદ્ધપુર માટે કહી શકું છું ગૌરવથી, કારણ કે પરિણામ સામે છે તમારી. જો બીજે સિદ્ધપુર જેવું પરિણામ આવ્યું હોત તો આજે
તાલુકા પંચાયતમાં 33% મત તમારા છે. તમારી પાસે 33% નગરપાલિકાઓ છે? નથી. 33% તાલુકા પંચાયત, 33% જિલ્લા પંચાયત, એક પણ નહીં. શું માંડ્યું છે આપણે? એટલે લોકશાહીમાં હું મારો પક્ષ માટે બોલી શકું છું, કારણ કે મને દુઃખ છે, લાગ્યું છે, મને ખરાબ લાગ્યું છે. આ પરફોર્મન્સથી ખરાબ લાગ્યું છે. જેટલું મને મારા પાર્ટી માટે ખરાબ લાગ્યું છે, એટલું જ લોકો માટે પણ ખરાબ લાગ્યું છે. કારણ કે દોસ્તો, આ ચર્ચાના સમાપનમાં મારે તમને એક દાખલો આપવો છે. તમે સરસ મજાની એક મર્સિડીઝ ગાડી ખરીદી, ઘેર લઈ આવ્યા, બીજા દાડે સવારે અરખાતા ઉઠીને ગાડીમાં બેઠા, શેલ માર્યો, એને ગાડી ચાલુ જ ના થઈ. શું થાય? કપાળ કૂટી લો ને તમે. મર્સિડીઝ જેવી ગાડી ચાલી નહીં, તમારે ઉતરી જવું પડ્યું ને ઉબરને બોલાવી પડી અને ગયા તમે. નુકસાન શું થયું? તમે મર્સિડીઝમાં ના જઈ શક્યા, ઉબરના પૈસા ખર્ચવા પડ્યા અને કદાચ મોડા પડ્યા. તમે ટ્રેન કે ફ્લાઇટ હોય તો કદાચ ચૂકાઈ પણ ગઈ હોય. આથી વધારે નુકસાન તો ના થાય. ગાડીનું એન્જિન ના ચાલે તો સત્તાધારી પક્ષ એ લોકશાહીની ગાડીનું એન્જિન છે, જે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે. એમાં ધારો કે કઈ કચરો આવશે ને તો બહુ ચિંતા ના કરશો, એ ખોટવાશે ને ચાલુ થશે ને, એ સેલ્ફ કરેક્ટિંગ મિકેનિઝમ હોય છે, થઈ જશે. પણ તમારી મર્સિડીઝ 130-140 ની ગતિએ જતી હોય અને એની બ્રેક ફેલ થાય તો શું થાય? તો તમે એવો અકસ્માત કરશો કે જેમાં તમે પણ મળશો અને આ નબીરાઓ અકસ્માત કરીને રોડ પર બિચારા નિર્દોષ માણસોને મારી નાખે છે, એમ બીજા 4-5 ને લેતા જશો. દોસ્તો, લોકશાહીમાં સત્તાધારી પક્ષ હોવો જ જોઈએ, બહુમતી પક્ષ હોવો જ જોઈએ. ભારતીય જનતા પાર્ટી એ સન્માન લોકો પાસેથી મેળવે છે, એને મુબારક. પણ એ લોકશાહીની ગાડીનું એન્જિન છે, એ બંધ પડશે ને તો કઈ બગડીને જવાનું. એને સુધારી લેવાશે. વધારેમાં વધારે ટ્રેક્ટરથી ખેંચીને ગેરેજમાં લઈ જઈશું. પણ બ્રેક ફેલ થાય, વિરોધ પક્ષે બ્રેક છે, અને જો લોકશાહીની બ્રેક ફેલ થઈ છે અત્યારે, જો વિરોધ પક્ષ નહીં હોય તો લોકશાહીને એવો જીવલેણ અકસ્માત થશે કે પછી લોકશાહીની વાત તમારા માટે ઇતિહાસમાં લખેલી વાત થઈ જશે. શું આપણે આ કરવું છે? તમારી આવનાર પેઢી તમને નિંભર, બેવકૂફ, નક્કામાં, નઠારા માણસનું બિરુદ આપે, એ કરવું છે તમારે? તમારે ધનનંદો પેદા કરવા છે, તમારે જરાસંઘો પેદા કરવા છે, તમારે રાવણો પેદા કરવા છે? આ અહંકારી માણસો એ લોકશાહીની ગાડીને એક દાડો એવી અથડાવશે, કારણ કે બ્રેક તો છે જ નહીં, કે બધાનો કચરઘાણ નીકળી જશે. અને જ્યારે આ થશે ત્યારે ઉકાની હાથે લીલું બળશે, કોઈ બાકાત નહીં હો. તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ગુજરાતની ચૂંટણીના પરિણામો પરથી કોઈ બોધપાઠ લેવાનો હોય તો અત્યારે ભાજપનો સૂર્ય સોળે કળાએ છે, સ્વીકારવું પડે. ભાજપ બહુમતીથી બધી જ લગભગ સંસ્થાઓમાં સત્તા પર આવ્યો છે, અભિનંદન આપવા પડે. પણ વિપક્ષ 33% મત હોવા છતાં પણ નિર્માલ્ય પુરવાર થયો છે, એ એને આત્મખોશ કરવી પડે. વિપક્ષ એટલે કોંગ્રેસના 33% છે, કોઈ આમ આદમી પાર્ટીના બીજા જોડીએ તો 49% થાય. પણ આમ આદમી પાર્ટીનું કામ તો કોંગ્રેસના મત કાપીને ભાજપને જીતાડવાનું છે મોટે ભાગની જગ્યાએ. આ પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિ છે ત્યારે મારા દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જેટલી વધારે અને આ વાતને વ્યાપકતા મળે એટલું વધારે શેર કરજો. ખાસ કરીને યુવા વર્ગમાં આપણી આંખો ઉઘડવી જ જોઈએ. આપણે જાગૃત પ્રહરી બનવું જ પડશે. સિદ્ધપુર નગરપાલિકામાં એના એ જ ખાપરા કોડિયાને તમે જોવા ન માંગતા હો, અને સિદ્ધપુર નગરપાલિકાનો વહીવટ, મને વિશ્વાસ છે આ વખતે બરાબર ચાલશે, તલવારની ધાર પર રહીને ચાલશે.
ગયા 5 વર્ષ કોઈએ સિદ્ધપુરમાં રસ નહોતો લીધો, એટલે આખલાઓ મસ્ત મજાની જે 4 લીલીછમ તૈયાર થઈ તે બધી જ ચરી ગયા છે. આ વખતે એવું નહીં થાય. પણ આ ચેલેન્જ કોને ઉપાડવાની? સિદ્ધપુરના યુવાનોએ ઉપાડવાની છે. એમના માટે બીજો કોઈ નહીં આવે ઉપાડવા માટે. તમારી નગરપાલિકા છે, તમારું શહેર છે, ખરા બપોરે કર્ફ્યુ પડી ગયો હોય એ સ્થિતિ છે તમારી. મહેલાઓ અડધા ખાલી થઈ ગયા છે, આઉટસાઇડ માઇગ્રેશન થયું છે, કોઈ આર્થિક પ્રવૃત્તિ નથી, હોસ્પિટલોમાંથી મશીનો ખસેડાઈ ગયા છે અને હીરાબા સરોવર બન્યું છે. શરમ આવી જોઈએ સિદ્ધપુરના યુવાનોને. જો હોય તો તમારે જ આ ભોગવવાનું છે, તમારે જ આ ભોગવવાનું છે, યાદ રાખજો. જયનારાયણ વ્યાસ તો આજે આ કે છે, એ દાડે બોરબોર જેવડા આંસુઓ પાડશો ત્યારે તમારા કોકનો દીકરો હોસ્પિટલમાં ઓક્સિજન ન મળે સમયમાં કે સારવાર ન મળે ને ગુજરી જશે. ઈચ્છું એવું ના થાય, આવી અમંગળ વાત કરવી પણ યોગ્ય નથી. પણ આ તમે જ ઊભી કરેલી પરિસ્થિતિ છે. અને જે દેશનો સોક્રેટિસે કહ્યું છે કે યુવા વર્ગ જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે, યુવા વર્ગ જ્યારે નશેડી બની જાય છે, યુવા વર્ગ જ્યારે કોઈ મદાંધ બનીને ચાલી નીકળે છે, આપણે તો આના સિવાય મત અપાય જ નહીં. અરે ભાઈ, સૌથી વધારે માંસની નિકાસ કરનારા વાળો તો ફાળો ભારતીય જનતા પાર્ટીએ લીધો છે, એને અપાય. ધર્મનું કામ છે ને. તમારે ત્યાં પાંજરાપોળમાં ગાયોના ચામડા ઉતરતા હતા ને ગાયો રીબીન મરતી હતી, એ ચાલે. તમે બધા ધર્મિષ્ઠ છો. સિદ્ધપુર સરસ્વતી નદીનો કિનારો એટલે પવિત્ર કિનારો છે, બરાબર ને? અને વિડીયો ફરતા થાય તો ચાલે. આપણે આપણી જાતે આપણું આંગણું સાફ નહીં રાખીએ તો મહેલો સાફ નહીં રહે, અને મહેલો સાફ નહીં રાખીએ તો શહેર સાફ નહીં રહે. દોસ્તો, અંતમાં મારે એટલું જ કહેવું છે કે પગે કાંટો વાગે તો પગરખાં પહેરાય, જોડા પહેરાય, ધરતીને ચામડે મઢવાની વાત કરાય નહીં. સાહેબ, એને તો કોઈ સમજણ પડતી નહીં, અમે તો પછી શું કહીએ, અમે તો જતા નથી. મત આપવા શું મારવા ગયા? તમે સમજણ નથી પડતી તો આ પ્રકારના જે લોકો હોય એને હોધી અને આપણે સમજાવવું પડે, ભાઈ તું જપી જાવ, ઘર પહેરી ઇનફ ભેગું કરી લીધું, હવે શાંતિ રાખ. આપણે જ આપણી જાગૃતિ થકી આપણી સંસ્થાઓની રક્ષણ કરવું પડશે. અને સારા કામો થતા હોય, ભારતીય જનતા પાર્ટી કરતી હોય, સારું કામ કરતી હોય, સહકાર આપવો જ જોઈએ. કાલે ઉઠીને ભારતીય જનતા પાર્ટી એમ કે મારે સિદ્ધપુરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ કરવી છે, તો આપણે સહકાર આપવા તૈયાર. ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાનું ત્યાં પૂતળું મૂકો, કોઈ વાંધો નથી, કશો જ વાંધો નથી. એ હોદ્દા પર હશે તો મુકાશે એમનું, પણ મારા સિદ્ધપુરને તો સવલત મળે છે ને. તો ભારતીય જનતા પાર્ટી સારા કામો કરતી હોય એમાં આપણે પ્રજાહિતના કામોમાં હંમેશા સાથે રહેવું જોઈએ. ગરબડ હોય ત્યાં સામે ભટકાવવું જોઈએ. તમે ઊંધું કરો છો, સારા કામ થતા હોય તો મોઢું ફેરવી લો છો, કઈ નહીં તો કરે. અને કાંક ગરબડ થતી હોય ત્યારે કેટલાક તમારા મને રોકડી કરી લે છે. માટે આ મેં તમને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાના પરિણામો પરથી સમજાવ્યું છે. જે ચૂંટાયા છે કોઈ પણ પક્ષમાં, એ સૌને અભિનંદન. એ સારું કામ કરે, પ્રજાની સેવા કરે, જાગૃત પ્રહરી બને તો અતિ ઉત્તમ. નહીં તો દોસ્તો યાદ રાખજો, કોઈએ કલ્પ્યું પણ નહીં હોય કે ખાડિયામાં 4 બેઠક કોંગ્રેસ જીતી જશે, અને જીતી ગઈ કોંગ્રેસ. આ સેમ્પલ છે, ફિઝિશિયન સેમ્પલ, નોટ ફોર સેલ. ખાડિયા એ ભારતીય જનતા પાર્ટી માટે ચેતવણીની ઘંટડી છે, જો એ સમજે તો. અને કોંગ્રેસ માટે તો ઘંટડીની ઘંટડા વાગે છે બધે, ચેતે તો. કારણ કે ઊંઘતાને જગાડી શકાય છે, જાગતાને નથી જગાડી શકાતો. આશા રાખી અમારી પાર્ટીમાં પણ કઈ નવચેતનનો સંચાર થશે. સાચું છે તે કામે લાગશે. જનાધાર વાળા નેતાઓ, પ્રજા વચ્ચે જઈ શકે તેવા નેતાઓ
સંગઠન સંભાળતા હશે અને એ દિવસે કોંગ્રેસ માટે સોનાનો સૂરજ ઉગશે. ભાજપ માટે કોઈ અમંગળ આગાહી હું કરતો જ નથી, એનું કલ્યાણ થાય. આપણે તકલીફ શું છે? આફ્ટર ઓલ ક્યાંક ભાજપ વિપક્ષમાં બેસે, ક્યાંક કોંગ્રેસ વિપક્ષમાં બેસે. વિપક્ષ મજબૂત હોવો જોઈએ, સત્તાધારી પક્ષ મજબૂત હોવો જોઈએ. ચાલે તો આવજો દોસ્તો. અટકીએ આજે આટલીથી. 2 દિવસમાં મેં તમને ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પરિણામોનો આખો એક્સરે તમારી સામે કોઈ પણ પ્રકારના અંતરપટ રાખ્યા વગર, કોઈ પણ પ્રકારના પાર્ટી પ્રેરિત કોઈમાં કશામાં દોરાયા વગર તમારી સામે મૂક્યો છે. આમાં કોઈના માટે દ્વેષભાવ નથી. ભવિષ્ય માટે, ભવિષ્યની પેઢી માટે કંઈક સારું થાય એવી સદભાવના છે. એટલો ઉદ્દેશ સમજીને આ શો જેટલો વધારે જોવાય, ખાસ કરીને યુવાનોમાં, મારી યુવા મિત્રોને વિનંતી છે કે તમે એકલા જોઈને નહીં બેસી રહેતા, ધબાધબ શેર કરજો. લાખો યુવાનો આ શો જુએ, એમને ખબર પડે કે આવતીકાલ શું કરવાનું છે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.